તો પાલનપુર શહેરને ભૂગર્ભ ગટરથી સજ્જ કરવા ₹94 કરોડથી વધુના ખર્ચે કામગીરી ચાલી રહી છે। શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારોમાં રસ્તા ખોદી ભૂગર્ભ ગટરનું કનેક્શન કરવામાં આવ્યું છે। જો કે એજન્સીઓ દ્વારા રસ્તા ખોદી ભૂગર્ભ ગટર તો નખાઈ છે, પરંતુ તે બાદ આ રસ્તાનું રિનોવેશન કરવામાં આવતું નથી, જેને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલો વિકાસ જ શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યો છે। એ જે ગટરનું કામ ચાલુ થયા પછી એ જે ખાડા ખોદ્યા અને એના પછી એનું યોગ્ય નિરાકરણ ના આવવાના કારણે વારંવાર એના ઉપર જે વાહનની અવરજવર થાય અને ધૂળની ડમરીઓ ખૂબ બધી ઉડી રહી છે। જીયુડીસી દ્વારા જ્યારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તો એની ચોક્કસ એક ગાઈડલાઈન પ્રમાણે કોન્ટ્રાક્ટરને આ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે। 6 મહિના જેવો સમય થયો છે। ગાડીઓ અવરજવર ખૂબ થવાના કારણે બાઇક અને ચાલનાર લોકોને ખૂબ તકલીફ પડી રહી છે અને એના કારણે સ્વાસ્થ્ય સાથે ખૂબ ગંભીર પ્રકારની ચેડા થઈ રહ્યા છે। પણ એ ભૂગર્ભ ગટર નંખાયા પછી મહિને 2 મહિને 3 મહિને 6 મહિને ઉપરનો રોડ તો બનાવો। તમે ઉપરનો રોડ તમે ભૂગર્ભ ગટર આપી એનો મતલબ એ નથી કે તમે લોકોને માટી ખવડાવશો, બીમાર કરશો, પછી રોડ બનાવશો। રોડ બનાવવામાં કેટલી વાર તમને ખબર નથી કે આટલો રોડ ખંદાવવાનો છે? જેટલો રોડ ખંદાયો છે એની ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ચૂકી છે, તો પછી રોડ બનાવવામાં લેટ કેમ કરી રહ્યા છો? એની રાહ જોવાઈ રહી છે। અને એજન્સીને ગયા અઠવાડિયે જે રસ્તા રિપેર કરવા માટે સૂચના આપેલી છે અને આગામી ટૂંક સમયમાં રસ્તા રિપેરની કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સીએ ખાતરી આપેલી છે।